વાવથરા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકામાં છેલ્લા 1 મહિનાથી પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા ગ્રામજનો વચ્ચે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। સરહદી અને છેવાડા ગામોને પાણી પહોંચાડતી મુખ્ય પાઇપલાઇનોમાંથી કેટલાક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે પાણીના કનેક્શનો લેવામાં આવતા હજારો લોકોને મળતું પાણી વચ્ચે વળગી જતું હોવાના આક્ષેપો વચ્ચે તંત્રે મોટી કાર્યવાહી હાથ ધરી હતી। કાળઝાળ ગરમીમાં એક તરફ ગ્રામજનો પાણી માટે વલખા મારી રહ્યા છે તો બીજી તરફ કેટલાક તત્વો પોતાના સ્વાર્થ માટે જાહેર પાણી પુરવઠા વ્યવસ્થાનો દુરુપયોગ કરતા હોવાનું પણ તપાસ દરમિયાન સામે આવ્યું છે, જેના કારણે નવાપુરા, મોતીપુરા, બેણપ, નેસડા, ગોલપ, કાણોઠી સહિતના અનેક ગામોમાં પાણીની સમસ્યા વધુ ગંભીર બની હોવાનું પણ સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે। પાણી પુરવઠા વિભાગના કાર્યપાલ ઇજનેર ગૌરંગ રાણા, નાયબ કાર્યપાલ ઇજનેર એનટી પરમાર અને મદદનીશ ઇજનેર સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચી પાઇપલાઇનનું નિરીક્ષણ કર્યું હતું। તપાસ દરમિયાન અનેક સ્થળોએ બિનઅધિકૃત કનેક્શનો મળી આવતા તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું। મળતી માહિતી મુજબ છેલ્લા એક સપ્તાહમાં 25થી વધુ ગેરકાયદેસર કનેક્શનો કાપી નાખવામાં આવ્યા છે। પાણી વિતરણની જવાબદારી સંભાળતી દિવ્યા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની દ્વારા આવા કનેક્શનો ધરાવતા લોકો સામે નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે જો પાણીની લાઇનોમાંથી આટલા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર કનેક્શનો લાંબા સમયથી ચાલતા હતા તો જવાબદાર તંત્રને તેની જાણ કેમ ન થઈ અને પાણી સંકટ સર્જાયા પછી જ કાર્યવાહી કેમ કરવી પડી? આ મુદ્દે લોકોમાં પણ અનેકો ચર્ચાઓ શરૂ થઈ છે। કાર્યપાલ ઇજનેર ગૌરંગ રાણાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે બિનઅધિકૃત કનેક્શનો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ આવા કનેક્શનો શોધી કાપવાની કામગીરી ચાલુ રહેશે। સાથે જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ઉનાળાના કફરા સમયમાં સરહદી ગામોના લોકોને પાણી માટે હાલાકી ન ભોગવવી પડે તે માટે તંત્ર દ્વારા ટેન્કરો મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે। જો કે ગેરકાયદેસર કનેક્શનોના કારણે સર્જાયેલી સ્થિતિએ સમગ્ર પાણી પુરવઠા વ્યવસ્થાની અસરકારકતા સામે પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે। હવે જોવાનું એ રહ્યું કે તંત્રની આ કાર્યવાહી બાદ સરહદી ગામોના લોકોને નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે છે કે નહીં।